તો કઈ તમે રસ્તા વચ્ચે ઉભા હતા અને અહીંયા થોડુંક નીચે જોયું તો અહીંયા એક ગાય મરેલી પડી હતી અહીંયા 400 નું દીધેલું ઘડીકમાં ગુમાવી દીધું. વાવ. હેલો ગાઈસ, કેમ છો બધા? ગુડ ઇવનિંગ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો કેમ છો બધા? મજામાં? તો પાછા આપણે આવી ગયા છે એક નવો વ્લોગ લઈને. તો આજે આપણે જવાનું છે ક્યાંક બહાર. તો જો આપણી હારે છે જસુભાઈ, ઉદયભાઈ, આપણે હારે ક્યાં ગયા પોતરો કર્યો છો? અત્યારે હું ને ભાવેશભાઈ બધા જાય છે. અત્યારે હું જસુભાઈ જાય છે સ્કોર્પિયો લઈને. સ્કોર્પિયોમાં ક્યાં જવાનું છે એ આગળ તમને કેવું, તો બહેના રજા વ્લોગમાં. પેલા તો કૂતરાને કાઢવું જોઈએ. તો હાલો આપણે યાર આવી ગયા છે ઉદયભાઈ, અને હવે અમારે જઈશું તણે છતડિયા. સ્કોર્પિયો મૂકીને આપણે કેમાં ટુ વ્હીલમાં જવાનું? ટુ વ્હીલ લઈને જવાનું. તો જો આપણી જસુભાઈની સ્કોર્પિયો. ગુજરાતી ગીત ચાલુ કર્યા ભાઈ. હાલો હવે જસુભાઈ જાય છે એના ઘરે ગાડી મૂકવા. તો ગાડી મૂકીને આપણે જવાનું છે ટુ વ્હીલ. તો જો આપણે ભાવેશભાઈની બધા ક્યાં ઊભા? આગળ ઊભા. હાલો આપણે ભાવેશભાઈની બધા આગળ જઈએ. જો જસુભાઈ જાય. ગાડી પણ ઘડીકમાં ખતરનાક. તો આ નવો પુલ બુલ બન્યો. રાજુલાન પણ રાજકોટ જેવું કરી દીધો. હા છે ડબલ પુલ. હાઈવે બને ને એક જ જોરદાર. તો અત્યારે જે લોકો આવવાના એ બધા અહીંયા આવીને રેડી થઈ ગયા છે. તો હવે કોણ કોણ જણા આવે કોણ નહીં એ તમને બધાને આગળ ખબર પડશે. બધા ટુ વ્હીલ લઈને જાય છે. જોકે ફોર વ્હીલ લઈ જવાનો વિચાર હતો, તો એ ટુ વ્હીલ જેવી મજા નહીં. તો અમે ઊભા હતા અહીંયા ગાઈસ પેટ્રોલ પુરાવા. ગાડી બે ગાડીમાં પુરાવી લઈએ, પેટ્રોલ કરાવી નાખી ફૂલ. હું છું લે આને અમારે રાખો ને બોલા મૂકે દા બોલા ઠીક છે. ઈ ધીમે ધીમે આગળ આપણે બ્લોક ભાઈ ગાડીમાં આપણે થઈ જાય સ્ટ્રેન્જ. નવા બ્લોગ. હા, અમને તમારા બ્લોગમાં લેજો સાહેબ. અમારે ફેમસ થવું થોડુંક. સમજો બ્લોગર. આ બ્લોગર હશે. ન્યૂ મેમ્બર જોઈન થઈ ગયા છે આપણી યારે. આમ જો કઈ જવાય થઈ ગઈ ઓફરોડિંગ ચાલુ. સમજો એક વખત વ્યૂ ચેક કરો. देखने के लिए जा रहे हैं अभी है कि नहीं है जो અમે આ લોકેશન જ જઈએ છીએ. બીજા લોકેશન આપણી ગાડી અહીંયા હતી ને આપણે ક્યાં ગયા હતા. હવે આપણે જવાનું છે આ જગ્યા ફોટોશૂટ થોડા ઘણા કર્યા અમે બધા, અને હવે જવાનું છે આપણે બીજી જગ્યાએ. ત્યાં થોડો વ્યૂ સારો હોય છે, તો મસ્ત રીતના ફોટા પાડશું. આમ જો કૂતરાનું બોલો પણ કેવું પડે. ઓકે, તમે રસ્તા વચ્ચે ઊભા હતા અને અહીંયા થોડુંક નીચે જોયું તો અહીંયા એક ગાય મરેલી પડી હતી. અહીંયા જોયું તો અને વાઈસ અહીંયા હારી આવી ગઈ હતી. તો અમે જોવા ગયા તો હતી અહીંયા ગાય મરેલી. તો જો અહીંયા બધા ઊભા છે અને ફોટો પાડી લીધો. ઓકે, જો કેટલા બધા જણા છીએ અમે. બધા જાય છીએ ગાંડી ગીરમાં. તો અહીંયા ઉદયભાઈની કદાચ પાવર બેંક નીચે પડી ગઈ છે. જો 20x ઝૂમ કરીને જોવે. જો હા, સારો આઈડિયા. કા હું જો પાવર બેંક ગઈ સમજો. હા, સારો આઈડિયા. કા કરો ઝૂમ. 1200 નું દીધેલું ઘડીકમાં ગુમાવી દીધું. આની માટે નીચે જવું પડશે ને? જવું પડે જોતી હોય તો. આવું તો પડશે. મારી જાવ ટેકડો અહીંથી. જાવ જો તો ઓ યાર
અત્યારે બધા પાસે તલાશી લે છે પાવર બેંક મળે ઠીક છે બાકી ક્યું મારી જાવ ઠેકડો બીજું હું પાવર બેંક અમારી પાસે છે આપણે એના ખીચામાં સાંભળી જા સાંભળી જા વાવ તમે એક કામ કરો ઉદયભાઈ તમે હે ને અહીંથી મારી જાવ ઠેકડો અહીંથી આમ જો એમ છો વાગશે તો વાગે જ ને ઠેકડો મારો તો વાતો કરો ઠેકડો મારો ભલામણ આટલો તો મારી થાય ને જવાન ભાઈ દેખો મારો જય ભોળાનાથ મારો ઠેકડો વાગશે ઈ કે વાગશે તો અત્યારે બધા પાસે તલાશી લે છે પાવર બેંક મળે ઠીક છે બાકી ક્યું મારી જાવ ઠેકડો બીજું હું પાવર બેંક અમારી પાસે છે આપણે એના ખીચામાં સાંભળી જા સાંભળી જા વાવ મેં તો ખાલી હમણાં હવે ને કીધું કે ભાઈ ના કીધા તો સાચું મળી જજો મારી પાસે મારી પાસે નથી મોબાઈલ છે હા નથી અરે તો તમે એક કામ કરો ઉદયભાઈ તમે હે ને અહીંથી મારી જાવ ઠેકડો અહીંથી આમ જો એમ છો વાગશે તો વાગે જ ને ઠેકડો મારો તો વાતો કરો ઠેકડો મારો ભલામણ આટલો તો મારી થાય ને જવાન ભાઈ દેખો મારો જય ભોળાનાથ મારો ઠેકડો વાગશે ઈ કે વાગશે તો આયા છે ઉતરવાનું ત્યાંથી જ ઉતરી જાવ ને પણ ખોટા ખોટા ત્યાં પગ ભાંગવા અરે વાહ રાજી થઈ જા આમ જો દોડતા જાઓ પણ વાહ ઉદયભાઈ વાહ વાવ તોય કામ તોય તો જાતો કરી જ તેઓ પાવર બેંક ખાટું થઈ અરે ના પાવર બેંક પડી ગઈ આવત નથી આ ભાઈ આ લોકો ઉપર આમ જો કે આવત છે મળી કેમ છું ભાઈ મળી ગયા મળી ગઈ ઓકે વાહ ભાઈ વાહ મળી ગઈ જો વેરી ગુડ ફાઇનલી આવી જાય હું છું હેઠેથી મળી કે આ લોકો પાંચ
કોની પાસે? મેં તમને ન કીધું, અહીંયા જ છે. અમે હાથે કરીને મોકલા. તો હવે અહીંયાથી જાય છે ભાઈ બીજી જગ્યાએ. અહીંયા ઘણી વખત રહ્યા. હજી કઈ નક્કી ન હોય. હા ભાઈ હવે કરે જ નહીં, પણ આમ બીજી જગ્યાએ જાવું ક્યાં. બાય આવજો હવે જઈએ. હા, નાઇસ ટુ મીટ યુ. તો ગાઈસ આ એક ડુંગરો એવો છે ને કે જ્યાં એમ લેન્ડસ્લાઇડ કહેવાય ને બધા, આમ કે પાણા ઉપરથી પડતા હોય ને એવું બધું. તો એ રીતના જો આમ વરસાદ આવે ને એટલે પાણા એની મેળા નીચે આવતા જાય, હરકતા જાય. જો અહીંયા તો આવા મોટા મોટા પાણા નીચે આવતા જ જાય વરસાદને લીધે. અત્યારે હું પહોંચી ગયું ઘરે. બસ દોસ્તો આજના બ્લોગ માટે એટલું જ તે. હજુ સુધી તમે લાઈક ને સબસ્ક્રાઈબ ન કર્યો તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો. વહેલા હાર આપણે 10 કે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે, જેમ અત્યારે 6 કે થઈ ગયા. તો મળશું જલ્દી એક નવા બ્લોગમાં. અત્યાર માટે એટલું જ તે. બાય બાય.